મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેક હોય તો તેની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો પ્રશ્ન એકની અંદર આપણે વાત કરીશું કે હાલમાં ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ 150મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 14 જાન્યુઆરી। લોહરી તહેવાર, જાન્યુઆરીના દિવસો વિશે વાત કરી લઈએ। લોહરી તહેવાર 13 જાન્યુઆરી, ગાન નગાઈ તહેવાર 13 જાન્યુઆરી, 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ, 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથ દિવસ, 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી ભારતીય પ્રવાસી દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ, 15 જાન્યુઆરી ભારતીય થલ સેના દિવસ, 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 13 જાન્યુઆરી પરાક્રમ દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય શિક્ષા દિવસ, 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ, અને 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ, અને 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ, અને 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, 30 જાન્યુઆરી શહીદ દિવસ। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। બધા દિવસો આ મહિનામાં આવતા હતા તેની વાત કરી લીધેલ છે। પ્રશ્ન 2, હાલમાં ભારત અને કયા દેશને અપરાધ સીમા સહયોગ પર ચર્ચા થઈ છે? તો બાંગ્લાદેશ કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા, PM છે મોહમ્મદ યુનુસ ખાન। બાંગ્લાદેશ બીજી વખત CFFનો મહિલા ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો। ભારત વિદેશી પર્યટકોમાં શ્રીલંકા ટોપ પર રહ્યું છે। બાંગ્લાદેશના બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોન રાજીનામું આપ્યું છે। સૈયદ રેફાત અહમદ બાંગ્લાદેશ 25મા ન્યાયાધીશના શપથ ગ્રહણ કર્યા। સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર દળ બાંગ્લાદેશ માનવ અધિકાર હનન તપાસ શરૂ કરશે। બાંગ્લાદેશ અંતરિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને નિયુક્ત કર્યા છે। ભારત સરકાર બાંગ્લાદેશ અને મોગલા પોર્ટ ટર્મિનલ માટે પરિચાલન અધિકાર પ્રાપ્ત કર્યા છે। ભારત અને બાંગ્લાદેશ નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની ઘોષણા કરી છે। હાલમાં કયું રાજ્ય આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળું 34મું રાજ્ય બન્યું છે? તો ઓડિશા કેપિટલ છે ભુવનેશ્વર। ઓડિશાનું રાજ્યપાલ છે હરિબાબુ કંબમપતિ, અને CM છે મોહન ચરણ માઝી। પ્રવાસી ભારતીય દિવસ સમારોહનું 18મું સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત થશે। પ્રખ્યાત ઓડિશા કવિ પ્રતિભા સપ્તપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો। ઓડિશાના કવિને ઓડિશા કવિ માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કટકમાં શરૂ થયો। ટાટા સ્ટીલ ઓડિશા કાલિંગનગર દેશમાં સૌથી વધારે મોટો બ્લાસ્ટ ફર્નસ ચાલુ થયો। ઓડિશા પહેલી સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન થયું। ઓડિશાના મુખ્યમંત્રી સુભદ્રા યોજના શરૂ કરી, અને ઓડિશા સરકારે વર્દીધારી સેવાઓ માટે 10% અનામત આરક્ષણ, અગ્નિવીરોને આરક્ષણ અને ઉંમરમાં 30 વર્ષની છૂટ કરવાનો નિર્ણય લીધો છે। શરૂ કરી નથી ખાસ કરીને। પ્રશ્ન 4, હાલમાં પ્રયાગરાજને મહાકુંભ નગરને કળાગ્રામનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ગજેન્દ્રસિંહ શેખાવત। પ્રશ્ન 5, હાલમાં કોણે FIના નવગઠિત એથ્લેટિક આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે? તો અંજુ બોબી જ્યોર્જને। આશિષ નેથાનીને હવે નિયુક્ત થયેલી વ્યક્તિની વાત કરીએ। આશિષ નેથાની ઉત્તરાખંડના હાઈકોર્ટના ન્યાયાધીશ થયા। ઇસરોના નવા ન્યાયાધીશ વી નારાયણને નિયુક્ત કર્યા છે। પછી સિગ્નેચર ગ્લોબલના નવા CPO તરીકે સંજીવ કુમાર
શર્માને નિયુક્ત કર્યા. બહાદુર સાગુને ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા. BC અંતરિમ સચિવને દેવિદ સેકૈયાને નિયુક્ત કર્યા. તે હાંકીને અરુણાચલ પ્રદેશની પહેલા IPS અધિકારી બની. ભારતીય કુલકર્ણી ICMR રાષ્ટ્રીય પોષણ સંસ્થાને નવા પ્રમુખ બન્યા અને મનીષ સિંઘલ SO ચાવના નવા સચિવ બન્યા. મિત્રો, આ કાયમ રિવિઝન થતું હોવાથી વિડીયોની અંદર થોડું સ્ટોપ રાખેલી છે આ નિયુક્ત થયેલી વ્યક્તિમાં. હાલમાં કયા રાજ્યની સરકારે હોસ્પિટલો અને હાલમાં કયા રાજ્યની સરકારે હોસ્પિટલો પર બધા સરકારી સંસ્થાઓ પર રિગર લેક્ટ્રોટ ધોલ પ્રતિબંધ લગાડ્યો છે? તો પશ્ચિમ બંગાળનો કેપિટલ છે કોલકાતા. રાજ્યપાલ છે CV આનંદ બોઝ. CM છે મમતા બેનર્જી. પશ્ચિમ બંગાળ 5 પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની એન્ટ્રી રેપ બિલ પાસ થયો. પશ્ચિમ બંગાળમાં ચોથી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયન 100 પદ પર ટોપ પર રહ્યું છે. IPS રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના બીજી વખત DGP બન્યા છે. પશ્ચિમ બંગાળના 1 વૈશાખને રાજ્ય દિવસ અને બાંગ્લાર જલને રાષ્ટ્રીય ગીત ઘોષિત કર્યું છે. મિત્રો, થોડી સ્પીડ રાખી છે કારણ કે વિદ્યાર્થીઓની કોમેન્ટ એવી આવે છે કે ફાસ્ટ રાખો થોડું. તો 700 કોમેન્ટોની અંદર 100 કોમેન્ટો દેવાઈ ગઈ કે ફાસ્ટ રાખો તો કરંટની અંદર અમારે કેટલો સમય બગાડો. પ્રશ્ન 7. હાલમાં તમિલનાડુ કુડનકુલમ સર્વત્ર માટે દેશનો કયો દેશ છઠ્ઠો પરમાણુ રિએક્ટર મોકલ્યો? તો રૂસ છે. રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન. તો રશિયા કેન્સરનું વેક્સિન બનાવવા માટે એલાન કર્યું છે. રશિયાના સહયોગથી રશિયાના નૌસેનામાં સામેલ INS તુસિલનું નિર્માણ રશિયાના સહયોગથી કર્યું. ભારત અને રશિયા વચ્ચે પાથસર એર ડિફેન્સ સિસ્ટમ માટે સમજૂતા કરાર કર્યા. ન્યૂ દિલ્હીમાં રશિયા વેપાર કેન્દ્ર ઉદ્ઘાટન થયું. રશિયા બ્રિક્સના અનાજ માટે વિનિમય પ્રસ્તાવ રૂપિયા પ્રસ્તુત કરી છે. થોડું ઝડપી રાખ્યું મિત્રો. પ્રશ્ન 8. હાલમાં કે 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને મીઠાઈ મહોત્સવ શરૂ થયો છે? તો તેલંગાણા કેપિટલ છે હૈદરાબાદ અને CM છે રેવંત રેડ્ડી અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. તો ખાસ કરીને જે અમદાવાદમાં થયો ને તે 3 દિવસીય નહીં, ખાલી 1 જ દિવસનો હતો અને અમદાવાદ થઈ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ના હસ્તે થયો છે. તો ખાસ કરીને ચેક કરી લેજો. રાયતુ ભરોસો યોજના અંતર્ગત તેલંગાણા સરકાર ખેડૂતોને દર વર્ષે પ્રતિ એકર 10,000ની જગ્યાએ હવે 12,000 રૂપિયા આપશે. તેલંગાણા સરકાર સાવિત્રીબાઈ ફૂલેની જયંતિને મહિલા શિક્ષક દિવસને મનાવ્યો. 13 જાન્યુઆરીના દિવસે ભારતીય નૌસેનાને આપની સેના કો જાનો. ભારતીય નૌસેના હૈદરાબાદમાં આપની સેના કો જાનો 2000 મેળાનું આયોજન થયું. 2024 તેલંગાણા સરકાર અપરાધમાં 22% વધારો થયો. તેલંગાણા સરકારે ઇન્દિરા આવાસ યોજના પ્રથમ ચરણ શરૂ કરી. 16મો ઇન્ડિયા ગેમ ડેવલપમેન્ટ સંમેલન હૈદરાબાદમાં શરૂ થયો. તેલંગાણામાં પ્રતિષ્ઠિત અલઈ બલઈ સમારોહ આયોજિત કરાયો. તેલંગાણા જાતિ સંરક્ષણ શરૂ કરવાવાળો 3જો રાજ્ય બન્યો. હાલમાં ઇન્ડિયા પ્રશ્ન 9. હાલમાં ઇન્ડિયા ઓપન 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં શરૂ થયો? તો ન્યૂ દિલ્હી. તબિયત થોડી ખરાબ છે મિત્રો, એટલે ખાસ કરીને થોડું ચેક કરી લેજો અને થોડી સ્પીડમાં છે. પ્રશ્ન 10. હાલમાં કોણે મેગા ઉદ્યમિતા સંમેલનનું ક્યાં ટુર્નામેન્ટ શરૂ થયો છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 10. હાલમાં કોણે મેગા ઉદ્યમિતા અને સંમેલનનું ક્યાં ઉદ્ઘાટન થયું? તો કોણે ઉદ્ઘાટન કર્યું? તો રાજીવ રંજન. પ્રશ્ન 11. કાલે એક કોમેન્ટ આવી હતી, ખૂબ ખરાબ કોમેન્ટ હતી મિત્રો. ખાસ કરીને આવું કંઈક છોકરીનું નામ હતું રંજન કે એવું કંઈક હતું અને એમાં જાનુડી મારી કરી હતું, બરાબર? એટલે ભાઈ ચેનલનો થોડી પ્રતિષ્ઠા મત બગાડો, તમારા મા બાપનું સંસ્કારોનું પ્રદર્શન મત કરો. આવું નામ આવતું મમતા કે એવું કંઈક આવતું હતું પ્રશ્નની અંદર, એવું કંઈક ભાઈ કમેન્ટ કરી હતી જાનુડી મારી. એટલે ભાઈ પણ આવી કોમેન્ટો ભણવાના મીડિયમમાં કરો. તમે તમારું જે હોય તમારી પાસે રાખો ને ભાઈ. પ્રશ્ન 11. હાલમાં 85મો અખિલ ભારતીય પીઠાશાસન અધિકારી સંમેલન ક્યાં આયોજિત થયું? પટના. પ્રશ્ન 12. હાલમાં કયા રાજ્ય મકર વિકલ્પપ્રિય પર્થ મનાવ્યો છે? તો કેરળ. કેપિટલ છે કેરળનું તિરુવનંતપુરમ. CM છે પિનાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. 29મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ કેરળના તિરુવનંતપુરમમાં શરૂ થયો. કેરળ સરકારે કિસાન સેવા આશ્રય શરૂ થયો. નહેરુ ટ્રોફી બોટ રેસના 70મો સંસ્કરણ અલપુજા
આયોજિત કર્યો. કેરળ 2024માં ખાદ્ય સુરક્ષામાં સૂચકાંકમાં પ્રથમ સ્થાન પર મેળવ્યું છે. કેરળ નેગોશિયેબલમાં એસ્ટીમેટ એક્ટ મામલે નિપટાવવાવાળો દેશનો પહેલો રાજ્ય ડિજિટલ કોર્ટ શરૂ કરશે. પેરિયાર ટાઈગર રિઝર્વ પ્રથમ વખત વીજળી ઉત્પાદન માટે પવન ટર્બાઇન સ્થાપિત કરશે. ISK વાસુકી કેરળમાં ભારી સહયોગ સંબંધિત મામલોમાં પ્રભારી સચિવને નિયુક્ત કર્યા. પ્રશ્ન 13 હાલમાં કોને સત્યજીત લાઇફ ટાઈમ એચીવ એવોર્ડ સન્માનિત કર્યા છે? તો અપર્ણા સેનને. તો સંજય રાજપેને પદ્મવાણી લાઇફ ટાઈમ એવોર્ડ અચીવ એવોર્ડ મળ્યો. કિંગ ચાર્લ્સ આઈએ દ્વારા નાઇટ રેડ ફૂડ અને ક્રિસ્ટોફર નોલનને એમા થોમસને સન્માનિત કર્યા છે. વિશાખા ત્રિપાઠીને એશિયા પેસિફિક વેક્યુલર સોસાયટી દ્વારા લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સન્માનિત કર્યા છે. ટોમ ક્રૂઝને અમેરિકન નૌસેનાના સચિવ સર્વોચ્ચ સન્માન થયું છે. નાગાલેન્ડની પ્રસિદ્ધ લેખિકા ઈસ્ટર્ની કેરને અંગ્રેજી શ્રેણી સહિતમાં એકેડમી પુરસ્કાર મળ્યો 2024માં અને તેમની કૃતિ છે સ્પ્લિટ નાઇટ છે. હિન્દી સહિતમાં એકેડમી પુરસ્કાર 24ની અંદર મળ્યો છે ગગન ગિલને અને કૃતિ છે મેં જબ તક આઈ બહાર. ગુજરાતી સાહિત્ય એકેડમી પુરસ્કાર દિલીપ ઝવેરીને મળ્યો છે અને તેમની કૃતિ છે ભગવાનની વાતો. પ્રશ્ન 14 હાલમાં ક્યાં NAGA-MK એન્ટી ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ થયું? તો રાજસ્થાનનું રાજ્યપાલ છે હરિબાબુ કિશનરાવ બાગડે. કેપિટલ છે જયપુર. CM છે ભજનલાલ શર્મા. તો થોડી રાજસ્થાન વિશે ચર્ચા કરી લઈએ. વિત્ત મંત્રી ઓમ બિરલા રાજસ્થાનના કોટા સુપોષિતમાં અભિયાન ત્રીસરું ચરણ શુભારંભ કર્યું. CM ભજનલાલ શર્માએ 10 ડિસેમ્બરથી પ્રવાસીય રાજસ્થાન દિવસ મનાવવાની ઘોષણા કરી. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણને ઉદયપુરના GST ભવનનું ઉદ્ઘાટન કર્યું. રક્ષામંત્રી રાજનાથ સિંહે જયપુર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. વર્ષ 2025ને IIFF એવોર્ડનું આયોજન જયપુરમાં થશે. ભારતનો ત્રીજો સ્વદેશી પેશરાઈ હેવી રિએક્ટર રાજસ્થાનમાં એક્ટિવેટ થઈ ગયું છે. અભ્યાસ શક્તિ 2024 ત્રીજું ચરણ જોધપુરમાં થયું અને પહેલું 6 થી 14 ઓગસ્ટ સુધી તમિલનાડુમાં સુલરમાં થશે. પ્રશ્ન 15 હાલમાં કોણે રાષ્ટ્રીય હલ્દી બોર્ડનું શુભારંભ કર્યું? તો પિયુષ ગોયલે. પ્રશ્ન 16 હાલમાં કોણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોનમર્ગનું શુભ ઉદ્ઘાટન કર્યું છે? તો જમ્મુ કાશ્મીર. વૈશ્વિક પ્રદૂષણમાં રેન્કિંગમાં હાનોઈ ટોપ પર રહ્યું છે. કોઇમ્બતુર વૈજ્ઞાનિકો શેરડીનો રસનો પાવડર બનાવ્યો. લેબનાનની સંસદ જોસેફ રાષ્ટ્રપતિને નિયુક્ત કર્યા. સમુદ્ર ભારતનું પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. અસમની હાથોની સંખ્યા 5719થી વધીને 5828 થઈ. હેનલ પાસપોર્ટમાં ઇન્ડેક્સમાં 2025માં સિંગાપોર ટોપ પર રહ્યું. ભારત 85માં નંબર પર છે હેનલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં. IIT દ્વારા મુંબઈ પ્રદૂષણમાં નિપટાવવાવાળો બેક્ટેરિયા વિકસિત કર્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારતીય પોર્ટ લોન્ચ કરી છે. ICC ક્રિકેટ ઓફ ધ યરમાં અર્શદીપને નોમિનેટ કર્યા છે. ઇન્ડિયન પોલિસી ફાઉન્ડેશન નવા અધ્યક્ષ OPC નિયુક્ત કર્યા. સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલ ટાઇટલ કેરળે જીત્યો છે. ચીનને અંતરિક્ષ યાત્રીઓમાં વધારે સમય સુધી સ્પેસવોકનો રેકોર્ડ બનાવ્યો છે. 9 કલાકનો. મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થી પુસ્તક ભણવા માટે સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યો. ભૂટાન ભારતીય શિક્ષાવિદ અરુણ શાહી સન્માનથી સન્માનિત કર્યા છે. 2023 ભારત દુનિયાનો 6થો સૌથી વધારે કપડાં પરિધાન નિર્યાતક દેશ બન્યો. ECI આંકડા પ્રમાણે 2024માં લોકસભાના ચુનાવ પોંડુચેરી મહિલાનો પ્રતિશત સર્વાધિક રહ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ ભારતનો મોસ્ટ ફેવર્ડનો દરજ્જો ખતમ કર્યો. અને ચીન અને નવા સ્ટીલ ફાઇટર જેટ J-36નું અનાવરણ કર્યું છે. પ્રશ્ન તમારા માટે છે હાલમાં પ્રશાંસિત કયા રાજ્યના નવા મુખ્ય સચિવ નિયુક્ત કર્યા છે? તો અસમ, મણિપુર, મિઝોરમને એક પણ નહીં. મિત્રો થોડું સ્પીડ રાખે એટલા માટે છે કે જે કાલનું રિવિઝન થતું હોય ને એ તો અમારે કાયમ થોડું તો મને સમજાવવાનું હોય કે આ છે તે છે. તમે એવું હોય તો ચેક કરી વિડીયો સ્ટોપ કરી થોડું ચેક કરી લેજો, એડજસ્ટ કરી લેજો. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. અને ખાસ કરીને મિત્રો થોડું કરણ લાંબુ થયું છે. હવે કરણ 20 મિનિટની અંદર પટી જશે. બીજી નિયમ કલાક હોતું નથી. અને બનાવેલા વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરજો. પોલીસની સંપૂર્ણ તૈયારીને વિડીયો અપલોડ કરી દીધેલ છે. અને હમણાં શરૂઆતમાં સવારની અંદર વાવ અને થરાદનો નવો જિલ્લો બનાવાયો છે તેનો પણ અલગથી વિડીયો અપલોડ કરેલ છે, એટલે ચેક કરી લેજો. અને અગાઉ પણ અમે ઘણા બધા વિડીયો બનાવી દીધેલ છે. ખાસ કરીને તો ભારતના પદાધિકારીઓ અને ગુજરાતનું મંત્રીમંડળ, ભારતના પદાધિકારીનો વિડીયો છે, પછી
STI પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન, પછી વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો, તેમજ GK રાજ્યપાલ વિશે બધા રાજ્યોના રાજ્યપાલોનો વિડીયો બનાવેલ છે. અમેરિકાની ચૂંટણી, વડાપ્રધાન પૂર્વ મનમોહન સિંહનું નિધન થયું તેમનો પણ અલગ વિડીયો બનાવેલ છે. રતન તાતાનું નિધન થયેલું છે તેમનો વિડીયો બનાવેલ છે. ખાસ કરી ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.